આમાં છે ને આપણે સેમ્પલ જે છે ને આ પ્રમાણે કરવાનું છે. આ પ્રમાણે એટલે શું કે જો ઉપર આ ઇમેજ એક અલગથી આપી દઉં છું, હમણાં સેમ્પલમાં બતાવું છું. અને નીચે આ કલર રહેશે, કલર જ રાખવાની છે. વચ્ચે બધું બ્લેક એન્ડ વ્હાઈટ છે. અને આ ઇમેજ હું અલગથી આપીશ. એટલે ઉપરના ભાગમાં ને નીચેના ભાગમાં આ બે વસ્તુ આપણે ઉમેરવાની છે. હવે આમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ ફાઇલની સાઈઝ છે ને A4 રહેવી જોઈએ, પેજની સાઈઝ, સોરી, આ એક પેજની સાઈઝ A4 રહેવી જોઈએ. બરોબર છે. એટલે હવે સમજો આ લેટર પેડ બોટમ, આ બોટમની એક ઇમેજ આપી દીધી અને એક ટોપની એક ઇમેજ આપી દીધી. બંને સેન્ટરમાં રાખજો. બરાબર છે. એટલે બંને સેન્ટરમાં, એટલે આ ઇમેજ સેન્ટરમાં. મેં તો આ મારી રીતે પેઇન્ટમાં બનાવી છે, એટલે પ્રોપર એલાઇન્ડ નહીં હોય. આ વચ્ચેના ભાગનું એલાઇનમેન્ટ કઈ ફેરવવાનું નથી, પણ આ નીચેની ઇમેજ છે, જો મારે અહીંયા લેફ્ટ સાઈડ વયું ગયું એમ નહીં, આપણે સેન્ટરમાં રાખવાનું છે. ઇમેજ તમારે સેજ નાની જોતી હોય, મોટી જોતી હોય તો મને કહેજો, બીજી આપી દઈશ. અને આ ઉપર ને નીચે બે ઇમેજ રાખવાની છે, એટલે આખે આખું આ સાઇન વાળું આ પ્રોપર સર્ટિફિકેટ બને. બરોબર છે. હવે બીજું શું થયું, આ પેજ 2 જે આ પ્રિન્ટ કરાવ્યું ને, તો અહીંયાથી જો આ અહીંયાથી અહીંયાથી છે ને આ જગ્યાએ કટ થઈ ગયું છે. તમે જુઓ ને તો આ તમે ફાઇલ ઓપન કરીને ઝૂમ કરીને જોજો. તો હવે એ શું કારણ છે? આના કઈ પેજના સેટિંગમાં એને મિસ્ટેક કરી છે દોસ્તે, કે આપણે કઈ આ સાઇન આવી એટલે આ બહાર નીકળી ગયું છે, એવું કઈ છે? એ કન્ફર્મ કરજો. જો આ આપણે આ સાઇનને લીધે એક્સપેક્ટ નથી કરતા કે આ જમણી બાજુ બહાર જવું જોઈએ, પહેલા ઓકે જ હાલતું હતું, તો પછી તમે વિધાઉટ સાઇન વાળું જોઈ લેજો. બેયમાં સરખું જ દેખાય છે ને એમ કન્ફર્મ કરી લેજો પેરેલલ ખોલીને. બરોબર છે. એટલે એક આ સાદી પ્રિન્ટ કાઢી એમાં અહીંયા બહાર નીકળું, એ એક જોવાનું, વેરીફાઈ કરવાનું છે આપણી મિસ્ટેક થઈ, મતલબ આપણે લીધે, આપણે આ સાઇન મૂકી લીધે બહાર ગયું છે કે શું, એ જોઈ લેજો. બરોબર છે.